છોટાઉદેપુરના સંખેડા તાલુકાની ખુનવાડ માઇનોર કેનાલ ફરી તૂટી ગઈ છે। હજુ તો 4 દિવસ પહેલા જ સમારકામ કરવામાં આવ્યું અને પાણી છોડવામાં આવ્યું હતું। પાણી છોડતાની સાથે જ કેનાલ જાણે માટીમાં મળી ગઈ છે। કેનાલના સમારકામમાં કોન્ક્રીટ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવતા પાણીનો ફોર્સ તે સહન ન કરી શકી અને ભાંગીને ભૂકો થઈ ગઈ છે। કોન્ટ્રાક્ટરના આ ભ્રષ્ટાચારના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે તેવી આશા પર પાણી ફરી વળ્યું છે, જેના કારણે જગતના તાતમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે આ માઇનોર કેનાલમાં। અત્યારે 5 કે 7 દિવસ પહેલા જ આ કામ બધું પૂર્ણ થયું છે। અત્યારે 5 દિવસની અંદર જ આ કેનાલ તૂટી ગઈ છે। સરકારશ્રીને એવી માંગણી છે કે કોઈ સારો કોન્ટ્રાક્ટર શોધીને આનું કામ સારી રીતે થાય, એની ગુણવત્તા સારી થાય, પ્રજાના પૈસા આવ્યા આ રીતે તમે ના વેરવશો। વર્ષોથી છે, આજે લગભગ 15-16 વર્ષથી તૂટેલી જ હાલતમાં છે। ખેતરોના લોકોના ખેતરોમાં પાણી ભરાય છે, ખેતરમાં જે સિંચાઈ મળવી જોઈએ એ મળતી નથી તેમ, અને જ્યારે અધિકારીઓને રજૂઆત કરીએ છીએ તો ખાલી માટી કામ કરીને જતા રહે છે।